સુરત જિલ્લામાં ધોરણ 10માં 86.06% પરિણામ. નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલનું શાનદાર પ્રદર્શન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં સુરત જિલ્લાએ 86.06% પરિણામ સાથે સારો દેખાવ કર્યો છે. ત્યારે કામરેજના ખોલવડ વિસ્તારમાં આવેલી નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલે ઉત્તમ પ્રદર્શન કરીને ગૌરવ મેળવ્યું છે. શાળાના કુલ 150 વિદ્યાર્થીઓમાંથી 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 51 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને પગલે શાળા સંચાલન, શિક્ષકો તેમજ વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામને બિરદાવતા શાળા મેનેજમેન્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્કોલરશીપની જાહેરાત પણ કરવામાં આવી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી રહી છે. પરિણામ જાહેર થતાં જ શાળા પરિસરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. આજે નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. અમારી શાળાના 150 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓ A1 અને 52 વિદ્યાર્થીઓ A2માં ગુણ મેળવી અને ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ લાવ્યા છે. ત્યારે શાળા મેનેજમેન્ટ તરફથી નિર્ણય કરવામાં આવે છે કે આ બધા જ વિદ્યાર્થીઓને, કારણ કે આ બધા જ વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવી રહ્યા છે અને એમના માતા પિતા ખૂબ કામ કરી રહ્યા છે, ત્યારે એક જવાબદારીના ભાગરૂપે ઉચ્ચ અભ્યાસ માટે 11-12 સાયન્સ કે કોમર્સ કંઈ પણ એમને કરવું હશે તો આજે આવા શુભ દિને શાળાના એક હૃદયની લાગણી છે કે આ બધા જ બાળકોને એમને યોગ્ય રીતે સ્કોલરશીપની જાહેરાત કરે છે. આ બધા બાળકોને ભણવા માટે સ્કૂલ તરફથી ખૂબ સારી સ્કોલરશીપ મળવાની છે. એની જાહેરાત આજે કરતાં અમે ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ.